સિહોર નેશનલ જેનબર ફાર્મસી ખાતે સાયબર સેલ માહિતી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં સિહોરના પોલીસના અધિકારી બીડી જાડેજા સાહેબ તેમજ ભાવનગર સાયબરના પીઆઈ ડી.એચ. જાડેજા સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. પંચનામું કરવાનું બરાબર. બાકી આપણે તો ઉપરના ભાગમાં જ રમવાનું, બરાબર. તો 3 ભાગમાં ઇન્ટરનેટ વેચાયેલું. તો સાયબર ક્રાઇમ છે શું, કોને કહી શકાય? તો આપણી પાસે ડિજિટલ ગેજેટ્સ હોય છે. ક્યાં હોય ડિજિટલ ગેજેટ્સ? મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, બરાબર. હવે બધું ડિજિટલ વધતું જાય છે. પંખા ડિજિટલ થઈ ગયા, એસી ડિજિટલ થઈ ગયા, ફ્રીજ ડિજિટલ થઈ ગયું, બધું સ્માર્ટ બનતું જાય છે ને. તમે ઓફિસેથી નીકળો પહેલા મોબાઈલથી તમે ઘરનું એસી ચાલુ કરી શકો, એટલે પહોંચ્યું કે રૂમ ઠંડો હોય. તો જેટલી પણ સ્માર્ટ ગેજેટ છે એ બધા જ્યારે ઇન્ટરનેટ સાથે જોડવામાં આવે અને એનાથી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી થાય તો એ સાયબર ક્રાઇમ અંડર આવે. સાયબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેશન માટે સ્પેસિફિક એક્ટ હશે. કાર ગિફ્ટ આપવામાં આવે, એ બધી જાહેરાતો, લોકોની જાહેરાતો આવતી હોય. જ્યારે તમે એમાં આગળ વધો છો, તમારો ડેટા આપો છો, એના કારણે તમારી સાથે સાયબર ક્રાઇમ થાય. ત્રીજું કારણ છે આળસ. આળસ કઈ રીતે ભાઈ? અત્યારે આપણે જેટલા સોશિયલ મીડિયા વાપરીએ છીએ, WhatsApp, Telegram, Facebook, Instagram, એમાં કોઈ ને કોઈ લિંક આવતી હોય છે. આવે છે બધાને? હવે આપણે એને વેરીફાઈ નથી કરતા, સીધું ક્લિક કરીએ. દાખલા તરીકે હમણાં લગ્નની સીઝન ગઈ તો એમાં ઇન્વિટેશન કાર્ડ ઓનલાઈન WhatsApp માં ઘણા મોકલે છે બધા, બરાબર. તો ઘણાને એવું લાગે કે આ લગ્નનું આમંત્રણ કાર્ડ છે, એમ કરીને ક્લિક કરે એટલે ફાઇલ છે પાછળ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થાય. તમારો બધો જ ડેટા પાછળથી સામેવાળી વ્યક્તિને મળી જાય. એટલે આપણે વેરીફાઈ નથી કરતા કે આ સાચી વસ્તુ છે કે ખોટી વસ્તુ. એ આળસના કારણે આપણી સાથે સાયબર ક્રાઇમ થાય, બરાબર. ન્યૂઝપેપરમાં આવે આવો બનાવ બને તેના કારણે. મતલબ કે શેર બજાર ક્રિપ્ટોમાં રોકાણથી ઊંચા નફાની લાલચ આપીને વેપારી સાથે 98 લાખ ની ટકા. શેર બજારમાં રોકાણ કરે છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ? એ જો એમાં કઈ ખોટું નથી. કરતા હોય તો સાવચેત રહેવાનું, બરાબર. અત્યારે એક વેબસાઇટ દાખલા તરીકે એન્જલ 1 જેવી એપ્લિકેશન છે, એ વેરીફાઈડ છે. એવી ફેક એપ્લિકેશન, ફેક વેબસાઇટ બનાવીને રોકાણ કરાવવામાં આવે અને પછી મારી જ એપ્લિકેશન છે, હું તમને રોકાણ કરાવું, તમે 1 લાખમાં કોઈ પણ અભણ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ થયો નથી. સૌથી મોટામાં મોટો અમારી પાસે જે ગુનો રજીસ્ટર છે એમાં ₹3 કરોડ છે. એ અલગના એક બિઝનેસમેન આપેલા, બરાબર. પછી
સેકન્ડ નંબર આવે 1.32 કરોડ રૂપિયા, જે ભાવનગરના એક સારામાં સારા ડોક્ટર આપે. સારામાં સારા ડોક્ટર જે 20 વર્ષથી પ્રેક્ટિસ કરે છે એને 1.32 કરોડ રૂપિયા આપ્યા છે, 6 મહિના સુધી આપ્યા. બરાબર. એટલે કોઈ પણ જેટલા પણ બનાવ છે એમાં ડોક્ટર છે, સાયન્ટિસ્ટ છે, એન્જિનિયર છે, બેંકર છે, સીએ છે, કોઈ પણ એ ભણો વ્યક્તિ નથી. જેમ માણસો ભણતા જાય છે એમ લાલચ વધતી જાય છે. બરાબર. તાત્કાલિક બધાને અત્યારે શું છે કે તાત્કાલિક રાતોરાત તમે એટલે શોર્ટકટ પકડે બધા, પણ એમ અમીર બનાતું નથી. બરાબર. ખોટી કેમ? બીજી જગ્યાએ શીખ છે. બેંક ઓફ ઇન્ડિયા.com કેમ ખોટી? મોટી જગ્યાએ 0 છે. બધાની આંખો સારી છે ભાઈ. પછી છે yahoo.com, એમાં પણ 0 છે. બરાબર. અને છેલ્લે છે facebook.com. કોપ કરને ખ્યાલ છે બધાને એ આપણે ટાઈપિંગ કરીએ છીએ એમાં શરૂઆત https થી થશે. તો જે s છે ને એ સિક્યુરિટી માટેનો છે. બરોબર. એ વેબસાઈટ સિક્યોર છે. અને એવું જો https વાળી વેબસાઈટ ની અંદર સાઈડમાં લોકનો સિમ્બોલ આવશે, અહીં કદાચ બતાશે નહીં પણ એને પેડલોક કહેવાય, તાળું મારેલું. બરાબર. તમે એની પર ડબલ ક્લિક કરો ને એટલે એની સિક્યોરિટી સર્ટિફિકેટની માહિતી તમને જોવા મળે, ક્યારે એમાં સિક્યોરિટી સર્ટિફિકેટ એમાં આપવામાં આવ્યું, જેથી કરીને કાંઈ એમાંથી બન્યું હોય ને તો એ માહિતીના આધારે આપણે એને ટ્રેસ કરી શકીએ. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ફિશિંગ વેબસાઈટથી બચવાનું. નેક્સ્ટ બીજો કયો ટાઈપ હતો? ફિશિંગ. ફિશિંગમાં શું કરવામાં આવે? તમારી સાથે અવાજના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે. અવાજનો માધ્યમ એટલે કોઈ પણ પ્રકારનો તમને કોલ કરવામાં આવે, વિડિયો કોલ છે કે સાદો કોલ, ઓડિયો કોલ. બરાબર. કોલ કરીને તમને ડરાવવામાં આવશે. આ જે બનાવ છે એ પેપર કટિંગ છે અમદાવાદના એક એટલે અત્યારે તમને ખ્યાલ છે બધાને કે ડિજિટલ અરેસ્ટ શબ્દ સાંભળ્યો છે? કોણે કોણે સાંભળ્યો ડિજિટલ અરેસ્ટ? સૌથી વધારે ટ્રેન્ડમાં છે અત્યારે સાયબર ક્રાઇમના. સાયબર ક્રાઇમનો પ્રકાર છે. બરાબર. તો આ એક પ્રકારનો ડિજિટલ અરેસ્ટનો કેસ છે. ડિજિટલ અરેસ્ટમાં શું કરવામાં આવે છે? તમને આવી રીતે તો કા કોલ આવશે કે તમારા નામે સમન્સ ઇસ્યુ થયું, અથવા તમને એવું કહેવામાં આવશે કે ભાઈ અત્યારે તમે બધા કોલ કરો તો કેસેટ વાગે છે. પેલા કેસેટ ક્યારે વાગતી હતી? ઓરિજિનલ હુકમ જેવો બનાવટી હુકમ હોય. બરાબર. તમે ફરક કાઢી ના શકો જો પહેલી વાર જોતા હોય. પછી એમ કરીને માણસો માંથી પૈસા પડાવવામાં આવે. આ બેન છે એ વડોદરાના એક શિક્ષિકા છે, એમની સાથે 7 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું ડિજિટલ અરેસ્ટ કરેલું. તમને ખ્યાલ આવશે શું કેવી રીતે બને છે. એટલે કોઈને આવ્યો છે એવો કોલ? કોઈને આવો કોલ આવે તો કહેવાનું કે મારું નજીકનું પોલીસ સ્ટેશન ત્યાં છે, હું ત્યાં જાઉં છું, તમે ત્યાં આવો. હા. પોલીસ ક્યારે ડિજિટલ અરેસ્ટ કરતી નથી. બરાબર. પોલીસના નામે ફોન આવે તો એમ જ તો મારું નજીકનું પોલીસ સ્ટેશન આ છે, હું ત્યાં જાઉં છું, તમે આવશો ત્યારે હું આવી જઈશ. આપણે જો અરેસ્ટ કરવાનું હોય તો જાડેજા સાહેબ કોકને મોકલે, જાવ દયા દરવાજા તોડ દો, આટલા પકડી લઈ જવાના. ફિઝિકલ અરેસ્ટ થશે. બરાબર. તમે ક્યાં પણ આવશો ત્યાંથી મારે ફિઝિકલ અરેસ્ટ જ કરવાનો. ફિઝિકલ અરેસ્ટ જેવું કઈ આવતું નથી. કાયદાની પરિભાષામાં એવો કોઈ શબ્દ જ નથી. બરાબર. એટલે જો કોઈને નથી આવ્યો તો બહુ વેલેબલ છે, પણ ભવિષ્યમાં આવવાની 100% ગેરંટી છે. અત્યારે સૌથી વધારે પૈસા માણસો આમાં દે છે, સૌથી વધારે બનાવવાના બને. અમદાવાદ, સુરત, ભાવનગરમાં એક 15 લાખ રૂપિયા છે. 15 લાખ રૂપિયાનો બનાવ છે. અમારી પાસે તપાસ ચાલુ 4 આરોપી તો લઈ આવ્યા છે મેં. બરાબર. જો તમને ગંભીરતા ખ્યાલ આવશે, ડિજિટલ અરેસ્ટ દંપતીને 10 દિવસ કેસમાં રાખીને રૂપિયા 80 લાખ પડાવ્યા. કેટલા? 80 લાખ. પછી બીજું તમે જોઈ લો, મેં ભણતરની વાત કરી ને, કોણ છે? આઈએએસ ના પત્નીને ડિજિટલ અરેસ્ટ કરી 1.26 કરોડ રૂપિયા લીધા. આઈએએસ એટલે આઈએએસ પોસ્ટ છે જિલ્લા લેવલે. બરાબર ને? આ દાતા દેખાય છે? એની મલ્ટીનેશનલ કંપની છે. આપણે કેમ કંપની છે? મલ્ટીનેશનલ કંપનીના પોતે માલિક છે, એને 7 કરોડ રૂપિયા દીધા. આ ડિજિટલ અરેસ્ટના કેસમાં ભાઈ દાદા જે 10 દિવસ એક ચેમ્બરમાં પુરાયેલા હતા. એટલા ડરાવે છે એ લોકો પ્રાઇવસી જાળવવાના નામે. પોતે પોતાની કંપની છે, મલ્ટીનેશનલ કંપની છે, 7 કરોડ રૂપિયા દીધા. બરાબર. નેક્સ્ટ બોલાવો. એક વ્યક્તિના આધાર ઉપર સિમ કાર્ડ લેવામાં આવે 6-7.
પછી એને કહેવામાં આવે તમારે બધું અમને સોંપી દેવાનું છે, તમારા ખાતામાં 1 લાખ રૂપિયા આવશે એટલે તમને 10,000 રૂપિયા કમિશન મળશે. ભાવનગરમાં ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. તમારો સંપર્ક કરવામાં આવે તો સાવચેત રહેજો. પછી 1 લાખ આવે એટલે ભાઈ ફોન કરે જાઓ પૈસા આવ્યા તમે ઉપાડી આવો. એ ખાતા ધારકને લેવા પૈસા ઉપાડવા મોકલે, રોકડા ઉપાડી રોકડા એને હાથમાં દેવા. ઉપાડવા કોણ ગયું? પોતે ગયો હોય ભાઈ. પહેલો આરોપી કોણ થાય? પછી ત્યાં તેને રોકડું કમિશન આપવામાં આવે અને પૈસા ઉપર મોકલી દેવા ચેનલ. બરાબર? આખી ચેનલ અત્યારે સૌરાષ્ટ્રના માણસોને અહીંયા આ રીતે ફસાવવામાં આવે. આ 4 ખાતા છે એમાં 2 પાલિકાના છે, એક ભાવનગરનું છે ને એક ગારિયાધારનું. બરાબર? નેક્સ્ટ બોલો કોણ છે? બોલો નામ બોલો. રશ્મિકા મંદાણા. પુષ્પા. શું નામ હતું પુષ્પા? શ્રીવલ્લી. હા પુષ્પા 2 આવી ગયું, જોઈ લીધું બધાએ. બરાબર? તો વિશિંગ આપણે ડીપફેક છે. AI નું નામ સાંભળ્યું બધા? AI શબ્દ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું ઉદાહરણ છે. આર્ટિફિશિયલ AI છે એ પણ વિશિંગ નો પ્રકાર છે. આ ઓરિજિનલ બેન છે. એના ફેસ ઉપર રશ્મિકાનો ફોટો ચોંટાડીને વિડિયો વાયરલ કરવામાં આવ્યો. બેનનો જે વિડિયો હતો એમાં રશ્મિકાનો ફેસ મૂકી દીધેલો અને વિડિયો વાયરલ થયેલો જે તે સમયે. પછી ઈ પેલો નામ બધામાં ચર્ચામાં આવેલો વિડિયો છે પેલો. ત્યારબાદ તો કેટલાય ડ્રગ વિડિયો આવી ગયા બધાય. આપણે મોદી સાહેબ એ કરતા રમે છે ઘણી વાર. આવે છે ને? તો AI એટલું ખતરનાક છે કે આ તો ખાલી ફેસ બદલ્યો. ગુજરાત બહારના અમુક રાજ્યોમાં એવા બનાવ બનેલા છે કે એના પપ્પાને ફોન આવે, એની દીકરી સામે વાત કરતી હોય, પપ્પા મને કિડનેપ કરવામાં આવી છે, તમે તાત્કાલિક 10 લાખ રૂપિયા અકાઉન્ટમાં જમા કરાવો. પણ સામે કોઈ દીકરી હોતી નથી, ખાલી એનો અવાજ ચેકથી પકડીને એના પપ્પાને કોલ કરવામાં આવ્યો. એટલે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી થાય. તમે જે કોલ રેકોર્ડિંગ સાચવો છો, જે સોશિયલ મીડિયામાં બોલો છો, ત્યાંથી તમારો અવાજ પકડવાનો અને એ કરી શકે. બરાબર? એટલે સોશિયલ મીડિયામાં તમે જે વસ્તુ મૂકો છો એની પર ખાસ ધ્યાન દેવાનું. એટલે આ ખાલી ફેસ બદલાવેલો છે. બરાબર? બાકી ફેસ, ઓડિયો કોઈ પણ વસ્તુ થઈ શકે છે. અત્યારે પૈસા જમા થાય એવો મેસેજ જ આવશે. પછી તમને કોલ કરશે કે ભૂલથી મારા 5500 તમારા આવી ગયા, તો મને રિફંડ આપી દો ને પાછા. તો આપણે એટલા ભલા માણસ હોય, જોયા કરવા વિના આપણે પાછા મોકલી દઈએ. ખાલી મેસેજથી કન્ફર્મેશન આપી ખરેખર આવ્યા છે. પણ ખરેખર શું જોવાનું છે? ઓનલાઈન બેન્કિંગ વાપરતા હોય તો લોગિન કરીને એકવાર જોવાનું કે પૈસા ખરેખર ખાતામાં આવ્યા છે કેમ. બરાબર? અઢળક બનાવ છે અત્યારે પણ ચાલુ જ છે. મારી પાસે કેટલાય ફોન આવે દરરોજ કે આવો મેસેજ મને આવ્યો છે. આમાં અમાઉન્ટ કરતી રહે, ક્યારેક 5500 આવે, ક્યારેક 40,000 આવે, ક્યારેક લાખ રૂપિયા આવે. બરાબર? એટલે ખરેખર આવો મેસેજ આવે તો ડાયરેક્ટ મેસેજ ઉપરથી વિશ્વાસ નથી કરી લેવાનો. બરાબર? બીજો મેસેજ છે યોર ઇલેક્ટ્રિસિટી પાવર વિલ બી ડિસકન્ટિન્યુડ. તમારું મીટર કનેક્શન કપાઈ જશે, તમારું બિલ ભરવાનું બાકી છે, આજે છેલ્લો દિવસ છે, લિંક આપી. બરાબર? આ મેસેજ મને આવેલો, મેં એકવાર એમાં લિંક આપી દીધી, ઉપર ક્લિક કરેલી મારી ઓફિસમાં બેઠા બેઠા. બરાબર? એટલે મારે બિલ ભરવાનું બાકી હતું, છેલ્લો દિવસ હતો. એટલે મેસેજ ઈ દિવસે આવ્યો ને મગજમાં એવું પૂરી ચડી ગઈ, ભાઈ આ તો બાકી નહીં જશે. મેં ક્લિક કરી, પછી ખબર પડી કે આ તો ફ્રોડ વાળો છે, એટલે મેં તરત પાછો વળ્યો. એટલે હું તમને કહેતો હતો મારા કેટલા ગયા. બરાબર? એટલે એ બધા નંબર જે મેસેજ છે મોબાઈલ નંબર ઉપરથી છે, તો મોબાઈલ નંબર ઉપરથી આવા એસએમએસ આવે એની પર વિશ્વાસ કરવાનો નથી. SBA BNK બેંકનું નામ જે શોર્ટ ફોર્મમાં મૂકી દેશે, એક્સિસ હોય તો એક્સિસ BNK. બરાબર? એમાં AD નો સ્પેસિફિક મીનિંગ છે, એને હેડર કહેવાય. અને મોબાઈલ નંબરથી અથવા જે આપણને એસએમએસ મોકલે ને એને હેડર કહેવાય. તો એ ફોર કે ભાઈ એરટેલ, વોડાફોન, જીઓ, BSNL જે પણ કંપનીની સર્વિસ થ્રુ મેસેજ આવ્યો હોય છે એનું શોર્ટ ફોર્મ છે. એરટેલ હશે તો એ આવશે, જીઓ હશે તો જે આવશે. અને ડી છે એ દિલ્હીથી મેસેજ આવ્યો છે એટલે દિલ્હી બતાવશે એડી. જો જીઓ નું હોય ગુજરાતમાં જે હોય તો જે થઈ જાય. બરાબર? પાછળ બેંકનું નામ આવે શોર્ટ ફોર્મ. આવા હેડરથી મેસેજ આવે બેંકના. બરાબર? છતાં એક WhatsAppમાં તમને આવો સુંદર યુવતીના ફોટાવાળા પ્રોફાઇલમાંથી મેસેજ આવશે, હાય હાઉ આર યુ. બરાબર? મને આવેલો મેસેજ છે આ ત્રણેય. મેં જવાબ આપ્યો આઈ એમ ફાઇન. એટલે તરત એનો બીજો મેસેજ આવે કે હું ફલાણી કંપનીની HR મેનેજર છું, દાખલા તરીકે ચેમ્બર કટની HR મેનેજર છું,
તમારે મહિનામાં 30 લાખ 30 થી 40 હજાર રૂપિયા ઘરે બેઠા કમાવો તો અમારી પાસે એક સ્કીમ છે. એ સ્કીમ મુજબ તમને ટાસ્ક આપવામાં આવશે અને ટાસ્ક પોર્ટલ કહેવાય છે. બરાબર, ટાસ્ક કેવું હોય કે તમને એક લિંક મોકલે YouTube વિડિયોની. એ લિંક ઉપર ક્લિક કરવાનું, YouTube વિડિયો પ્લે થાય એટલે તમારે ખાલી લાઈક કરવાનું. લાઈક કરવાના તમને 200 રૂપિયા આપવામાં આવશે. એવા 10 ટાસ્ક એને બનાવેલા અલગ અલગ. ક્યારેક હોટલના રિવ્યુ અપાવરા, બરાબર, લિંક ઉપર આપણે રિવ્યુ જોઈએ ને, બહાર ફરવા જાવ તો આપણે પહેલા જોઈએ ભાઈ કઈ હોટલ સારી છે, 5 સ્ટાર છે કે 4 સ્ટાર છે, બધું જોઈએ ને. એવું રિવ્યુ કરાવે, સ્ટાર રેટિંગ અપાવે. એટલે એવા ટાસ્ક બનાવેલા હોય એના તમને પેમેન્ટ આપે. એટલે શરૂઆતમાં તમને જો ક્લિક કરી અને એક ટાસ્કના 200 રૂપિયા એટલે 10 ટાસ્ક એટલે 2000 રૂપિયા તમને ખાતામાં જમાઈ કરે પહેલા દિવસ, બરાબર. પછી એમને હવે તમારે વધારે પૈસા કમાવા હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ. અને કંટ્રોલ બનાવો. ભાવનગરનો યાદો બનાવો. પછી ઘરવાળાને તો કહેવાય નહીં, એટલે બધા ક્યાં બેંકમાંથી એક્શન લોન લે. 4-5 દિવસ પછી કીધું મારા સોસાયટીના આગળ વખત મારા ઘરે આવ્યા અને આવું ક્યાં છે 4 દિવસ પહેલા. પછી 19-30 ઉપર નંબર ફોન કરાયો પણ 4 દિવસ પહેલા મને મળી શકે નહીં. પછી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં એને 50 ભાવ તો બેંકમાં ભરવાના 9 લાખ અને 9 લાખ ભાવનગરમાં મધ્યપ્રદેશનું દંપતી રહે છે. એ મારી પાસે આવ્યા હતા. એમને 15 લાખ રૂપિયા આપ્યા. બંને MBA છે, બંને બરાબર. હસબન્ડ જોબ કરે છે અને બેનથી હાઉસવાઈફ તરીકે છે. એમને કહ્યું ભાઈ મારા હસબન્ડને આર્થિક સપોર્ટ કરવો જોઈએ. એ જ દિવસે આ મેસેજ પડ્યો. મેં કીધું મારે વીજળીનો આવ્યો, મેં આ મેસેજ આવ્યો. બેન આમાં જોડાઈ ગયા. એને 15 લાખ દીધા. 15 લાખ દીધા એ તો ઠીક છે. એને પોતાના બધા ઘરેણા ગીરવે મૂકી 15 લાખ આમાં નાખ્યા. પછી ઘરેણા એના છૂટ્યા નથી. બરાબર, 10 થી 12 કેસ છે અમારી પાસે અલગ અલગ અમાઉન્ટ. ભોગનો બને તમારે એમાં નથી પડવાનું, તમારે સીધું ડેબિટ કરવાનું, બરાબર. સોશિયલ મીડિયા બધા ઉપયોગ કરો છો, બરાબર. તો અહીંયા અમુક સોશિયલ મીડિયા હું તમને બતાવું, તમારે મને આઈડેન્ટિફાઈ કરી દેવો. નેક્સ્ટ કયું છે? ફેસબુક અવાજ ધીમો આવ્યો. ટ્વિટર અત્યારે X છે. આપણું બધાનું જીવન છે. પેલા જ્યારે આવું કઈ નહોતું ત્યારે એવો પાસવર્ડ આપણે 1 2 3 4 5 6 કરીને રાખીએ હતા. પણ હવે નથી બનવા દેતા. 4 ડિજિટનું કોમ્બિનેશન હોય. સ્પેશિયલ કેરેક્ટર ક્યાં ક્યાં આવે? @ નો રાખતા હવે. @ તો કોમન થઈ ગયું. બધાય રાખે. હેશટેગ છે, એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર ચિહ્ન છે, ડોલર છે, પર્સન્ટેજ છે, બધાય સ્પેશિયલ કેરેક્ટર છે, એનો ઉપયોગ કરવાનો. પાસવર્ડ એવો બનાવવાનો ભૂલાઈ જાય. પછી પેલા રિકવરીના ઓપ્શન રાખી દેવાના અંદર. ભૂલાઈ જાય તો રિકવર થવો જોઈએ. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઇન્સ્ટાગ્રામ કેટલા વાપરે છે આમાં? આ તો જો કરો તો મને મજા આવે. ફેસબુક પિન થવા માટે જે આપણા સીમમાં કોડ આવે એ મેળવી લો. છતાં મારી પાસે જો આ નહીં હોય તો તમારા અકાઉન્ટમાં નહીં આવી શકે, બરાબર. તો WhatsApp તમારું સિક્યોર થઈ જશે. કોઈને WhatsApp હેકિંગ થયું છે આમાં કોઈ યારે? નથી થયું ને? બરાબર. આવી જ રીતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, જીમેલ બધાયમાં 2 સ્ટેપ આવશે. બધાયમાં શું આવશે? આની પદ્ધતિ થોડીક અલગ છે. એમાં પ્રાઇવસી સેટિંગ્સમાં તમે જશો એટલે તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ એન્ટર કરવાનો એટલે એની ઉપર એક કોડ આવે. એ કોડ એન્ટર કરો પછી કોઈ તમારા WhatsApp અથવા Instagram, Facebook-માં જઈ શકશે. એટલે ખાસ કરીને 2 સ્ટેપ ચાલુ કરી દેજો. Instagram હેક થવાના પણ એટલા બનાવ છે અમારી પાસે, બરાબર. તો પછી રિકવર કરવું અઘરું પડે. સૌથી અઘરી રિકવરી હોય તો Gmail ની. Gmail એકવાર તમારું હેક થયું એટલે પાછું લાવવામાં પીણ આવી જાય. સમજ્યા? Gmail હેક થયું એટલે તમારો મોબાઈલ હેક થયો એમ જ સમજો. ઓકે, ખાસ 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરી દેવાનું બધામાં. ઠીક છે? લોકોએ ભારતમાં 77,000 રાખેલા. અને સૌથી અઘરો એ લખ્યો છે G_CZECHOUT. આવો છે કઈ મિનિંગ વગરનો. પણ એની ટ્રેક કરતા ભારત દિવસ થયા હતા. પાસવર્ડ ટ્રેક કરવો એ રમતવાદ જ છે હેકરો માટે. સમજ્યા ને? એટલે પાસવર્ડ એવો જ બનાવવાનો કોઈ યાદ ન રહે. કદાચ તમને એમ લાગતો હોય કે આટલા અકાઉન્ટ છે કેમ યાદ રાખશું, આનો અલગ અલગ બધાયનો. તો
આપણું મનપસંદ ગીત હોય એની એક એક કડી લેતી જવાની, એમાંથી શબ્દ ગોઠવી દેવાના એટલે ભૂલાય એની, બરાબર? એવું ગોઠવવાનું થાય. કદાચ ભૂલી જાવ તો રિકવર કરો. મને આમાં એક મારી હમણાં કાયદો એ લોકોએ પસાર કર્યો, 16 વર્ષથી નીચેના બાળકોને માટે સોશિયલ મીડિયા ઉપયોગ થવો જોઈએ નહીં, કેમ કે સોશિયલ મીડિયાની જેટલી ખરાબ અસર છે એનાથી પ્રભાવિત થઈને આ લોકોએ ત્યાં નિર્ણય લીધો છે. આપણી ભારત સરકારે આવું વિચારી રહી છે અત્યારે, સમયમાં કદાચ આવે આવા કાયદા, બરાબર? પછી ત્રીજો છે એન્ટીવાયરસ. આપણે જે પણ ડિજિટલ ગેજેટ વાપરીએ છીએ એમાં એન્ટીવાયરસ થી લાયસન્સ વાળો રાખવાનો, ફ્રી એન્ટીવાયરસ થી રાખવાનો. ફ્રી એન્ટીવાયરસ અને ક્યારેક વાયરસ એન્ટ્રી આવે, બરાબર? એટલે પૈસા ખર્ચી નાખવાના થોડા, જો તમે ડિજિટલ ગેજેટ ઉપર વધારે કામ કરતા હોય તો. પછી છે સિક્યોર વાઈફાઈ. વાઈફાઈ ક્યારેક ફ્રી નું નહીં વાપરવાનું. જે સિલોરમાં કે ફ્રી વાઈફાઈ અવેલેબલ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, કોઈ નહીં વાપરવાનું. આપણા મોબાઈલમાં ડેટા રિચાર્જ કરી લેવાનો અને એનો ઉપયોગ કરવાનો, બરાબર? એટલે ફ્રી વાઈફાઈમાં ક્યારે એના સિક્યુરિટી સેટિંગ્સ આપણને ન ખબર હોય, એને શું રાખ્યા, ઓપન હોય બધું, તો કોઈ ભયંકર થઈ શકે. એટલે સીધું તમારા મોબાઈલમાં આવી જાય. અને છેલ્લી વસ્તુ છે પર્સનલ ઇન્ફોર્મેશન. પર્સનલ ઇન્ફોર્મેશન ઓનલાઈન એટલી શેર કરવાની જેટલી જરૂરી હોય, બરાબર? હવે છે સાયબર બુલિંગ. બુલિંગ એટલે હેરાનગતિ અને સાયબર બુલિંગ એટલે ઓનલાઈન હેરાનગતિ, બરાબર? જ્યારે પણ સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ હોય છો તો તમને અઢળક બનાવ બને છે. વધારે કોલેજ લેવલે થાય. છોકરા છોકરીઓ ભણતા હોય છે તો છોકરીના ફેક અકાઉન્ટ બનાવવામાં આવે અથવા છોકરાના ફેક અકાઉન્ટ બનાવવામાં આવે, એમાંથી છોકરીને હેરાન કરવામાં આવે, મેસેજ કરવામાં આવે. અમારી પાસે એક બનાવ હતો હમણાં, એક સીએ કરે છે એક બેન, એનું પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામમાં એનો ફેસ કરીને એક ખરાબ ફોટા ઉપર ચોંટાડી દીધી અને પછી ફોટો એને મોકલ્યો, ભાઈ તું મારી યાર સતત વાતચીત શરૂ રાખજે ઇન્સ્ટાગ્રામમાં, નકર આ ફોટો છે હું તારા ફેમિલી મેમ્બર્સને શેર કરીશ, બરાબર? એવી રીતે એને હેરાન કરતો. એટલે બેન પેલા તો આ બધું બન્યું એટલે જ ભૂલી ગયા ના શું થયું. પછી એ બેન આવ્યા અમારી પાસે, તો આવ્યા તો બોલી જ નહોતા શકતા, અવાજ નહોતો નીકળતો, એટલા ડરી ગયા. પછી એની પાસેથી અમે ડિટેલ્સ લીધી અને બધું માહિતી મંગાવી. ત્યારે ખબર પડી કે નિશાન 10મા ધોરણમાં છોકરો ભણતો હતો, એ અમદાવાદથી આવું કામ કરતો હતો. 10મા ધોરણનો છોકરો આ બેન અત્યારે સીએ કરે લાસ્ટ યરમાં, ત્યારે એને આવી એના જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એ ફોલોવર હતો, બરાબર? એટલે ફોલો કરો કોઈને અથવા સ્વીકારો કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ, તો ધ્યાન રાખો અનનોન પર્સનને સ્વીકારવાની જ નહીં. આમ દેખાય ને એમાં 70% છોકરાઓ જ છે. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખો, એવું છોકરીઓ નહીં છે ભાઈ. છોકરાઓ એ છોકરીના અકાઉન્ટ બનાવી ફરે, છોકરી છોકરાના અકાઉન્ટ બનાવી ફરે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, અકાઉન્ટ પ્રાઇવેટ જ રાખવાનું. અને કદાચ આવું બનાવ બને છે કોઈ હેરાનગતિ કોઈ કરે તો જે પણ તમારી સાથે મેસેજ અથવા વિડિયો કે શેરિંગ થતું હોય, ચેટિંગ થતું હોય, એના સ્ક્રીનશોટ લઈ લેવા, બરાબર? ઉપર સમય આવી જાય એવું હોય તો ખાસ લઈ લેવો, સ્ક્રીનશોટ પ્રોપર લઈ લેવાના એવિડન્સ તરીકે. બીજું કે ભાઈ એની વિશે તમારે ઘરે વાત કરવાની, મધર ફાધરને વાત કરવાની, આવું બને ખાસ લેડીઝમાં. ઘણી વાર આવા બનાવ છે સુસાઇડ સુધી પહોંચે. ભાવનગરમાં એક બે બનાવ છે જેમાં છોકરીઓએ સુસાઇડ કરેલા. સ્કૂલ કોલેજ લેવલે તો બાળકો ઘરે કહેતા જ નથી હોતા, કે કહ્યું કે કાલથી તારું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવાનું. કાર્યક્રમ મા બાપ શું કે આ બધું બંધ કરી દે કાલથી, એટલે ઘરે વાત જ ના આવે. પછી હવે હેરાન થઈ રહ્યા. એટલે ઘરે ખાસ વાત કરવાની છે. છેલ્લે વધારે તો લાગે એટલે સીધું પોલીસ રિપોર્ટ કરવાનો, બરાબર? તમે પોલીસનો સંપર્ક કરીને અરજી અથવા ગુનો દાખલ કરાવી શકો. તમારે હેરાન નથી થઈ શકે પકડવામાં, ડોક્યુમેન્ટ પકડવામાં. છેલ્લે ટાસ્ક આપતા એવું એમાં બાળકો કેટલાય બાળકોના મૃત્યુ થયા. ખાસ ઘરે છોકરાઓ રમતા હોય તો અત્યારે છોકરાઓ શું કરે છે, એકબીજાના આમાં જીમેલ આઈડી થી અથવા ફેસબુક આઈડી થી લોગિન કરવાનું હોય તો એકબીજાની આઈડી એકબીજાને શેર કરી દે કે ભાઈ તું મારા આઈડીમાં રમ, મને થોડા પોઈન્ટ અપાઈ દે. અને અમુક ગેમમાં ઓલા વેપન લેવાના હોય, ડાયમંડ લેવાના હોય તો એના ઓનલાઈન પેમેન્ટ કરી દે. પપ્પાના મોબાઈલમાંથી રમતા હોય, યુપીઆઈ આઈડી આવે, સીધું પેમેન્ટ તો આપી દે. ઘણા તો ફી નહીં આપી દે છોકરાઓ. મારી ઓફિસમાં એક કોન્સ્ટેબલ છે, એના છોકરાએ 2 વાર 5-5 હજાર નાખી દીધા ડાયમંડ લેવા માટે. એટલે ખાસ તમારું અકાઉન્ટ જો એમાં હોય તો એવો મોબાઈલ જ નહીં આપવાનો રમવા છોકરાઓ. એકબીજાની આઈડી ખાસ શેર ન કરી દેજો, નકર આઈડી શેર કરવાની, બરાબર?
તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલને લોક કરો, પ્રાઇવેટ રાખો. અને છતાં પણ કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો એક નંબર યાદ રાખવાનો છે. કયો નંબર છે? 1930 તાત્કાલિક આ નંબર ડાયલ કરો. પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂરિયાત નથી. તમે ક્યાં પણ હો આખા દેશમાં, બનાવ બને એટલે સીધો આ નંબર ડાયલ કરી દો. પછી તમારો કેસ ઓનલાઈન રજીસ્ટર થઈ જાય, તમને કમ્પ્લેન નંબર મળી જશે. પછી તમારે પોલીસ સ્ટેશન અરજી આપવાની. તમારી કમ્પ્લેન ઓનલાઈન તો પોલીસ સ્ટેશન આવી જ ગઈ છે, ફિઝિકલ તમારે કોપી એક આપી દે. બરાબર? કયો નંબર છે? જેટલો તમે 1930 ઉપર વહેલા ફોન કરશો એટલા તમારા પૈસા વધારે પાછા આવશે. મેં જે કીધું અલગના વેપારી હતા એની યારે 3 કરોડનો ફ્રોડ થયો. ભાઈ તાત્કાલિક એને કોલ કરીને અમારી પાસે આવ્યા, તમે એના 2 કરોડ બચાવી. બાકીના 1 કરોડ બચાવવામાં 1 કરોડ રૂપિયા એના 5000 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા 5 જ મિનિટ. કેટલા? 1 કરોડના 5000 એકાઉન્ટમાં ભાગ પડી ગયા. 5 મિનિટમાં એને 5000 એકાઉન્ટમાં ભાગ પડ્યા. અમુકમાં 500 નાખ્યા, અમુકમાં 1000 નાખ્યા, અમુકમાં 4000 નાખ્યા. રેટિંગ આપો તમારો 200 રૂપિયા આવે, 300 રૂપિયા આવે, આ પૈસા આવે. આપણો એકાઉન્ટ અહીંયા બ્લોક. પૈસા જે તમે કીધું ને તમને ટાસ્ક ફ્રોડ માં જાય કે તમને ટાસ્ક એટલે પૈસા આપવામાં આવે, એ પૈસા એ આવા ફ્રોડ ના પૈસા જ આવે. આવ્યા એટલે તમારું એકાઉન્ટ બ્લોક થાય છે 1-2 મહિના. બરાબર? સાયબર ક્રાઇમ એટેક, સાયબર એટેક માં સાયબર ક્રાઇમ કરવા માટેની જે પદ્ધતિ છે એના કયા 3 પ્રકાર છે? સાયબર ક્રાઇમ થવા માટે પાછળના મુખ્ય 3 કારણો કયા? તમારા કોઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. મજા આવી? જવાનો ટાઈમ થયો છે એટલે બધાને ઉડાવવા છે. તમારી સાથે જો સાયબર ક્રાઇમ થાય છે તો આપણું ફેમિલી જે ભેગું થાય છે એક્ઝામ્પલ આપો, એને દબાવી ના રાખો. તમે એક્ઝામ્પલ આપશો તો આપણા જે ત્યાં જે સાંભળવા નથી આવી શક્યા તો આપણા ઘરે મમ્મી પપ્પા ફાધર જે કાંઈ છે એ લોકોને ખબર પડે કે આવું સાયબર ક્રાઇમનું નોલેજ છે ને આવું સાયબર ક્રાઇમ થાય છે. અત્યારે કેવું થયું છે, બધા પાસે આવી જાય, ઇન્ટરનેટ બધા પાસે પણ વાપરતા પણ આવડતું નથી. એના કારણે આપણી કમાયેલી મૂડી નોકરી કરીને 50,000, 60,000, 70,000 કમાયેલા મૂડી એક જાતની જતી રહે. પછી મારા લોન ભરવાની હતી છે જાય ત્યારે ખબર પડશે. અત્યારે બધાને એમ છે મારી યારે નહીં થાય, પણ આશે ત્યારે ખબર બધા અમારી પાસે આવે ને એમ જ કે ભાઈ અમે પૂછીએ શું કરો છો, એમ કે હું બધા એમબીએ છું એટલે એમબીએ થઈ તો બધા બધી મને ખબર છે પણ હોયા ગઈ બધી મને ખબર છે કે આ લિંક ક્લિક ન કરે પણ મારાથી થઈ ગઈ. એટલે લાલચ આવેલી હોય, આપણે એકલા હોય એટલે આપણે પેલે શેર ના કરી ભાઈ 30,000 મને પડે કોઈ બીજા ઊંડા આપો. ફ્રીમાં કશું જ મળતું નથી, કોઈ પૈસા ફ્રી આવતા નથી. તમને એમ કે રેટિંગ આપો 200 રૂપિયા તમને નાખો, એ બી સાયબર ક્રાઇમ ના છે. તમારા એકાઉન્ટમાં આવ્યો, તમારો એકાઉન્ટ 200 રૂપિયા આટલું બ્લોક થઈ જશે. બ્લોક થઈ જાય પછી જિંદગી પર નહીં ખુલે. ખુલાવવા માટે તમને પરસેવો આવી જાય. એ 200 રૂપિયા તમારે પરત કરવા પડશે જે એકાઉન્ટમાં આવ્યા છે એને, પછી તમારું ભૂલ છે એની પાછી પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તેલંગાણા વાળા જ્યાંથી કર્યું હોય બ્લોક તો તમે હિન્દીમાં વાત ન કરે બરાબર. ઓનલી તમિલ એમ કરે. ઇંગ્લિશ